એટલી સવારમાં એક ઓર બ્લોગ અને આપણે પાછા આવી ગયા હી પ્લોટે આજે કાલ આપણે હતા લગ્નમાં અને આજે આપણે હવે ફોર વ્હીલ નાખી કરીશું સાફ કે છોકરા બધા હાર્યા હતા આપણે તમને ખબર છે આમાં રજ ને એવું બધું ચડ્યું હોય થોડવાળા ચંપલા સડી ગયા હોય ને એવું બધું એટલે આજે આપણે ગાડી નાખી સાફ કરીશું આપણે લઈએ વહી ફૂંકણી यानी कि ब्रोर फ्लोवर जी તમે સમજો એ બધી આને આપણે આખી કમ્પ્લીટ સાફ કરીશું આવી જઈએ અને પછી આપણે થોડા ઘણા કાગરિયાના કામ છે થોડાક બીજા કામ છે એ બધા આજ બતાવીશું નિરાંતે દુકાને ભાઈને મોકલી દીધા છે આપણે થોડાક મોડા જાવું અને આપણે ઓઇલ પાણીને બધું ચેક કરી લેવું હોય છે એટલે કમ્પ્લીટ થઈ જાય બાકી ટ્રેક્ટરમાં પડ્યું છે એને તમને ખબર છે આપણે કેદી ચાલુ કર્યું હતું આપણે છોકરીઓને બેહારી હતી વગર ડ્રાઈવરનું હાલતું હતું ને બધું પછી ચાલુ કર્યું જ નથી અને હમણાં ચાલુ કરવું એ નથી કેમકે આપણી પાસે ટાઈમ છે જ નહીં જેથી આપણી પાસે ટાઈમ હશે તેથી ચાલુ કરીશું આપણે કમ્પ્લીટ જોડી દીધો નીકળ્યાની પીન એટલે આટી મારી દીધી છે હવે આના કરી હરખું સાફ આપણે કમ્પ્લીટ સાફ કરી નાખી છે અંકને આપણે ઘરે લઈ જવાનું છે આ આપણે મૂકી દઈએ અહીંયા બાકી અહીં તારનો કેબલ નહીં પડ્યું છે મોટર નહીં બધી એ હમણાં આપણી પાસે કંઈ ટાઈમ છે નહીં હવે ઉનાળો આવી ગયો ખોટી નાખવી નથી પાછી જામ થઈ જાય નકર આ આપણે કાળો સ્પ્રે લીધો હોન્ડાનો ઓઇલ ખાલી સીસો આ એક ઓઇલ આ બધું અહીંયા આડાવરું જેમાં પડ્યું છે આમાંથી આપણે કાઢવાના પાના અને ખોલવાનો છે ફોર વ્હીલ ચાપડો કે ચાપડો હવે બદલાવવો છે રસ્તામાં કાલ અમને જરી હેરાન કર્યા હતા બંધ થઈ ગયું હતું કે ચાપડો ટાઈટ થતો નથી અને એમાં ઢીલું રહે છે બેટરી ચાર્જ નથી થતી ફોર વ્હીલનો આપણે આ ચાપડો કાઢી લીધો અહીંથી ચાર્જિંગ કરવાનું જે કેબલ છે એમાંથી અને કાઢવાનું કારણ મેં તમને પહેલાં છે એક વિડીયોમાં બતાવ્યું હતું કે આ ચાપડો અહીંયા ઢીલો રહે છે એના કારણે કાલે અમારે રસ્તામાં છેડો છે ઢીલો થઈ ગયો હતો વાંધો નહોતો એવો ગાડી ચાલુ થઈ ગઈ હતી પણ આવડું આ કોકદીક આપણને ક્યાંક એવી જગ્યાએ ગયા હોય ને હેરાન કરે એના કરતાં આપણે અત્યારથી બદલાવી નાખી અને નવો નાખી દઈ કારણ આ જે બોલ છે એ હાવ ઢીલો રહીએ છે એટલે બધું ફેરફાર કરીશું આ બધું ભલામણું પડ્યું અને આપણે બોનટને એકને ઢાંકતા જાઉં અંક આપણે લઈને ઘરે એ ભાઈ ફોર વ્હીલર છે આપણે ભેગો લઈ લીધો આપણે ગામમાં લઈ લઉં આને શું થયું ભાઈ શું થયું એને તમે ના નથી પાડી કે આવું ન લેવાય હા તો આવા ન લેવાય ખોટવાય જ જાય આ ઘર છે કે શું છે આખું સંપલ આવજો તો ડેલી ભરે હાલ ગામમાં જવું હોય તને બાલ મંદિરે મૂકી દઉં પછી આપણે બીજા કામ છે કરીશું એની શું કરે છે આપણે તૈયાર થઈ ગઈને આપણે લઈ લીધા બધા કાગળિયા આજે આપણે ઘણા બધા ફોર્મ ભરવાના છે અને ઘણા કાગળિયા બનાવવાના છે આજ ટાઈમ મળે તો સારું બહુ નવરાઈ નહીં મળે હમણાં ધીયા આવે પછી એને મૂકી આવી થોડીક વાર આપણે અહીં બેસી આપણે ધીયાને બાલ મંદિરે મૂકી એવા છે પાછા આવી ગયા પ્લોટે આપણે જે કાગરિયાના કામ હતા એ 50% કાગરિયાના કામ અટકી ગયા કે અડધા આપણે જેતપુર સહી કરાવવાની છે એટલે જેતપુર સહી કર્યા પછી જ થાય અત્યારે ફટાફટ આપણે પહેલાં ખોલ નાખી ફોર વ્હીલને બેટરીનો આપણો છેડો કાઢી નાખ્યો હતો એટલે એ કંઈ ચાલુ થવાનું નથી અને ધક્કો મારીને પહેલાં રિવર્સ લઈ લી થોડીક પછી આપણે ચાપડો કરી નાખી ટાઈટ નવો ચાપડો આપણને અહીંયા મળ્યો નથી આપણે જે જૂનો ચાપડો હતો એમાં જ આપણે એને પ્લગ હરખો ચાપડો અત્યારે મૂકીને બીજી પટ્ટી પછી ટાઈટ કરવાની છે ફોર વ્હીલ આપણે લઈ લીધી રિવર્સ હવે ખોલ નાખી આવડું આ બોનટ એનું કે આપણું ઓમ તો એ ફિટિંગ થાય એમ નથી હું જરી કાંઈ વારો પહેલાં ભરાઈ દઉં લોક હવાને ફિટ કરી કે અહીંયા વાયર જાજા બધા અમારા બધા છે એ બધા સરખા ચોંટાડવાના છે આ ચાપડો ફિટ કરવામાં બહુ ઝાઝી વાર લાગી જેમાં આપણે અહીંયા વાયર જોઈન્ટ કર્યા અત્યારે કપસી એક અહીંયા તમને દેખાતી છે આ કપસી અહીંયા ફિટ કરી બોલ આવડો ટાઈટ કર્યા અને નીચે વાયર ભરાઈ દીધા આના જે વાયર હતા એ બધા છેડા ઉપર લઈ લીધા આ બોલ એક્સ્ટ્રા રાખી દીધા એમને વધારાના એટલે ચાપડો હલે નહીં બહુ વધારે ઢીલો હતો આના કારણે બેટરી ચાર્જ નહોતી થતી અને આપણે હેરાન થઈ ગયા હતા પણ આપણે કોઈ દી વાંધો ન થયો ગાડીએ કોઈ દી આપણને રસ્તામાં હેરાન નથી કર્યા
ખાલી છેડો ઢીલો હતો, જો કે આપણને ખબર જ હતી કે આનો જ વાંક છે, એટલે આપણે તરત નીકળી ગયા હતા. બાકી ગાડી આપણી કમ્પ્લીટ છે. આ એવું કંઈ હલતું નથી, હાર્ડ થઈ ગયું. બાકી આ સાઈડને એવું બધું કમ્પ્લીટ છે. ગાડી આપણે આખી સાફ કરી નાખીએ. અહીંયા પડી આપણી ફિનાઇલની ગોળીઓ, જો કે હવે ગાડી મૂકી દઉં, કે આ પાછી કેદી ચાલુ થાય હવે એનું નક્કી નથી, કે આપણે હવે દુકાનેથી નવરા નહીં થાય. એટલે હવે અહીંથી આ પાના પકડીએ આપણા હે એ બધા લાઈન મૂકી દઈએ એને ઠેકાણે, અને આપણા બીજા કામ જે છે એ પતાવી આપણે આવી ગયા છે વીરપુરના બસ સ્ટેન્ડમાં. અને આપણે અહીં બેઠા છીએ. કાગળિયા આપણે ભેગા લઈ લીધા, જો કે આપણે દુકાને મૂકી દેવું. આજની ઓફિસ બંધ થઈ ગઈ છે, એટલે કાલ વારો આવશે. આપણે બસની વાટ જોઈએ, હમણાં બસ આવે પછી આપણે અહીંથી નીકળી જાઉં. બસ આવે એટલી વાર આવી ગઈ છે બસને આપણે બેસી ગયા છીએ. આપણે ગયા જેતપુર બસ સ્ટેન્ડ, અને આપણે જઈએ સીધા દુકાને. કાગળી આપણે બધા ભેગા આપણે દુકાને રાખી દેવું. આજે આપણે બીજા કંઈ કામ છે નહીં, કે દુકાન બંધ થઈ ગઈ, અને કે જે જગ્યાએ આપણે સહી કરવા નથી, એટલે આજનો વ્લોગ આપણે બંધ કરી દેવું. ફરી પાછા મળશું એક વ્લોગમાં, અને પોગી આપણી દુકાને.